આ મહિનાને આપણે પ્રાર્થનાના પર્વ તરીકે ઉજવી રહ્યા છીએ. પ્રાર્થનાનું પર્વ. ચોક્કસ તમે પ્રાર્થના કરતા જ હશો. તમારો જે પ્રાર્થના પ્રત્યેનો ભાવ છે, જે સમર્પણ છે, પ્રભુને જ મહિમા આપીએ છીએ. કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે નાનું કામ હોય કે મોટું કામ હોય, પ્રાર્થનાથી એની શરૂઆત કરીએ છીએ. પ્રાર્થના દ્વારા જ આપણે એ કાર્યને આગળ વધારીએ છીએ અને પૂરું થાય ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રાર્થનામાં જ જોડાઈએ છીએ. આ આપણી જીવનશૈલી છે. પ્રભુનો આભાર કે આપણા જીવનમાં પ્રાર્થનાનું અનેરું સ્થાન છે. પ્રાર્થના ઉપર ઘણા બધા વચનો આપણે સાંભળ્યા છે. કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, કેટલા સમય કરવી જોઈએ, પ્રાર્થનાના જે વિભાગ છે, આરાધનાની પ્રાર્થના, આભાર સ્તુતિની પ્રાર્થના, પાપ કબૂલાતની પ્રાર્થના, મધ્યસ્થીની પ્રાર્થના, સમર્પણની પ્રાર્થના, એના વિશે પણ આપણે વચનમાં જોઈ ગયા છીએ. પ્રાર્થના ન સંભળાવવાના કારણો પણ આપણે કદાચ ઘણા બધા એ જાણતા હશે કે શા માટે આપણી પ્રાર્થના નથી સંભળાતી. એટલે પ્રાર્થના ઉપર આપણે ઘણું બધું સાંભળ્યું છે, જાણ્યું છે અને વાંચ્યું પણ છે. પણ એ જ વિષયમાં આજે આપણે સ્પેશિયલી મધ્યસ્થીની પ્રાર્થના ઉપર જોવાનો પ્રયત્ન કરવાના છે. મધ્યસ્થીની પ્રાર્થના. વાલાઓ, ઘણી બધી વખત આપણે આપણી પ્રાર્થનાનો જો થોડુંક ઝીણવટભર્યો અભ્યાસ કરીએ તો તે ફક્ત અને ફક્ત આપણા પૂરતી સીમિત હોય છે. આપણે માંગીએ છીએ ત્યારે મને મારા કુટુંબને એનાથી વધારે આગળ ઘણી બધી વખત નથી જતા. આજે પ્રભુના વચનમાંથી આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે મધ્યસ્થીની પ્રાર્થના કેટલી બધી અગત્યની છે અને કેટલી અદ્ભુત છે. જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો, હઝકીએલ પ્રબોધકનું પુસ્તક 22મા અધ્યાયને જો તમે વાંચો તો ત્યાં ઇઝરાયલની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે કે એ સમયે હઝકીએલ પ્રબોધક ઇઝરાયલની જે સ્થિતિ જોતા હતા એનું વર્ણન એણે 22મા અધ્યાયમાં કર્યું છે. 4 પ્રકારના લોકોનું વર્ણન એણે 22મા અધ્યાયમાં કર્યું છે. પહેલો પ્રકાર, યાજકો પોતાનું કાર્ય બરાબર કરતા નહોતા. એની નોંધ હઝકીએલે લીધી છે. બીજો પ્રકાર, પ્રબોધકો જુઠ્ઠી ભવિષ્યવાણીઓ કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા હતા. એની નોંધ આ હઝકીએલ પ્રબોધકે કરી છે. ત્રીજો પ્રકાર, એ સમયના એ વખતના એ રાજાઓ, અધિકારીઓ કે જે પોતે દેશમાં શાંતિ સ્થાપવા માટે મળેલા અધિકારનો ઉપયોગ કરીને અશાંતિ ફેલાવી રહ્યા હતા, ગેરવહીવટ કરી રહ્યા હતા, અંધાધૂંધી ઊભી કરી રહ્યા હતા. ચોથો પ્રકાર, એ ઇઝરાયલ પ્રજા અથવા તો સામાન્ય લોકો. તમામ મર્યાદાઓ એ લોકોએ મૂકી દીધી હતી. બધું જ ભૂલી ગયા હતા કે અમે કોણ છીએ, અમે કોના છીએ, બધું જ ભૂલી ગયા હતા. વાલાઓ, આ 4 પ્રકારના લોકોને જોઈને, તેઓના નકારાત્મક જીવનોને જોઈને, તેઓ જે રીતે જીવન જીવી રહ્યા છે એ જોઈને અચૂક પ્રભુને દુઃખ થતું હશે. ચોક્કસ દુઃખ થતું હશે. પણ એથી વિશેષ દુઃખ
એથી વધારે દુઃખ પ્રભુને જે વાતનું થાય છે ને, તે હજકેલ પ્રબોધકના 22મા અધ્યાયની 30મી કલમમાં લખવામાં આવ્યું છે કે આ યાજકો ભટકી ગયા છે, આ પ્રબોધકો ખોટું ભવિષ્યવાણી કરી રહ્યા છે, રાજા નકામો થઈ ગયો છે, સામાન્ય લોકો પોતાની મર્યાદાઓ ભૂલી ગયા છે. મને એનું બહુ દુઃખ છે, પણ એથી વિશેષ મને જે દુઃખ છે તે એ કે તેઓની અંદર 30મી કલમમાં લખ્યું છે કે તેઓની અંદર મેં એક માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા એ દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેમનો નાશ કરતા વારે. એ યાજકો, એ પ્રબોધકો, એ રાજા, એ સામાન્ય પ્રજા બહુ ખરાબ જીવન જીવી રહ્યા છે અને મારો ક્રોધ એમણે ભડકાવી દીધો છે. મારો કોપ એમના પર તૂટી પડે એવું એમનું જીવન થઈ ગયું છે. હવે એમનો નાશ કરવો જ પડશે, એનું મને દુઃખ છે. પણ એનાથી વિશેષ દુઃખ એ છે કે એમનો નાશ કરતા મને રોકે એવો છીંડામાં ઊભો રહેનાર, એમને બચાવવા માટે, એમના માટે મધ્યસ્થી કરનાર એક માણસ મેં શોધવાનો પ્રયત્ન કર્યો અને મને એક પણ માણસ મળ્યો નહીં. એનું મને ભારોભાર દુઃખ છે. 31મી કલમ ત્યાં લખ્યું છે કે મને એવો એક માણસ નહીં મળ્યો, એ માટે મેં મારો કોપ તેમના પર રેડ્યો, મારો ક્રોધરૂપી અગ્નિથી મેં તેઓને ભસ્મ કરી નાખ્યા. વાલાઓ, પ્રભુની ઈચ્છા નહોતી કે એ યાજકો ભસ્મ થઈ જાય. વાલાઓ, પ્રભુ નહોતા ઈચ્છતા કે એ પ્રબોધકો નાશ પામે. પ્રભુની મરજી જ નહોતી કે રાજા કે સામાન્ય લોક આવી રીતે કમોતે મરે. કેમ કે આપણો પ્રભુ તો દયાળુ દેવ છે, પ્રેમાળ પિતા છે, કૃપા કરવે મોટો ઈશ્વર છે. પણ છતાંય મને ઈશ્વરે એ કરવું પડ્યું. કેમ કે એક માણસ મને એવો ન મળ્યો કે એ ભ્રષ્ટ લોકો અને ઈશ્વરની વચ્ચે ઊભા રહીને ઈશ્વરને કહે કે પ્રભુ કૃપા કરો, દયા કરો, માફ કરો, પ્રભુ આ લોકોને માફ કરો. એક માણસ ન મળ્યો અને માટે પ્રભુ કહે છે કે મેં મારો કોપ રૂપી અગ્નિ તેઓના પર રેડી દીધો. આ છે મધ્યસ્થીની તાકાત. આ છે મધ્યસ્થી કરનાર વ્યક્તિની મોટી જરૂરિયાત. વાલાઓ, ગીતશાસ્ત્ર 115 અને 16માં પ્રભુનું વચન કહે છે કે સ્વર્ગમાં દેવનું રાજ છે, પણ પૃથ્વી પરનો અધિકાર તેમણે માનવને આપ્યો છે. પૃથ્વી તો માણસોની છે. એ સ્વર્ગના દેવને કશુંક પૃથ્વી પર કરવું હોય તો એ માણસનો સાથ લે છે, સહકાર લે છે. એ સ્વર્ગના ઈશ્વરની ઈચ્છા છે કે નિનવે નગર બચી જાય, માટે એમણે યુનાને કહ્યું કે યુના, તું વચ્ચે ઊભો રહે. સ્વર્ગ એનું છે, પણ પૃથ્વી એણે માણસોને આપી છે. અને એ પૃથ્વી પર કશુંક કરવા માંગે ત્યારે કોઈક માણસને સાથે લે છે, કોઈક માણસને ઊભો કરે છે, કોઈક માણસને કહે છે કે તું મારીને એમની વચ્ચે ઊભો રહે. અને માટે મધ્યસ્થ કરનાર કે મધ્યસ્થી બહુ જ અગત્યની એવી સેવા છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ તો આ ઇઝરાયલને માફ કરવા તૈયાર હતા. પ્રભુ તો એ યાજકોને, પ્રબોધકોને, રાજાઓને માફ કરવા તૈયાર હતા. પણ એક માણસ મળ્યો નહીં. એક માણસ મળ્યો નહીં. દરેક ખ્રિસ્તી વ્યક્તિને પ્રભુએ
આ સેવા સોંપી છે વાલાઓ. તમને ખબર છે, તમારા ને મારા ઉપર ઈશ્વર એ આધાર રાખે છે કે મારે તારી પડોશમાં રહેનાર વ્યક્તિના જીવનને બદલવું છે, પણ મારા દીકરા મારી દીકરી તારો ઉપયોગ કરીને મધ્યસ્થ થાતું, વચ્ચે છીંડામાં ઊભો રહે તું. પ્રભુમાં વાલાઓ, દરેક ખ્રિસ્તી વ્યક્તિ એક મધ્યસ્થ કરનાર પ્રભુના હાથનો બહુ જ ઉપયોગી પાત્ર બની શકે છે. અને માટે પ્રભુ શોધે છે એવા વ્યક્તિને કે જે છીંડામાં ઊભો રહે, શોધે છે એવા વ્યક્તિને કે જે વચ્ચે આડ રૂપ ભીત બની જાય. પ્રભુને વારે કે પ્રભુ ઊભા રહો, 1 વર્ષ, હજુ 1 વર્ષ, એવો માળી પ્રભુ શોધે છે. યાકૂબના પત્રના 5મા અધ્યાયની 16મી કલમ કહે છે કે માટે તમે એકબીજાને સારું પ્રાર્થના કરજો. 1 તિમોથી 2 અધ્યાયને 1લી કલમ કહે છે કે મધ્યસ્થી અને આભાર સ્તુતિ સર્વ માણસોને માટે કરવામાં આવે. હુકમ છે, આજ્ઞા છે, આદેશ છે કે તમે ફક્ત તમારા પોતાના માટે ન માંગો, માંગો બીજાઓને માટે પણ. પ્રાર્થના કરો ત્યારે યાદ રાખો બીજાઓને પણ, કેમ કે તમે છીંડામાં ઊભા રહેનાર મધ્યસ્થ એવા આશીર્વાદિત વ્યક્તિ બની શકો છો. ઘણી બધી વખત મધ્યસ્થી કરવામાં આપણને અડચણરૂપ ઘણી બધી બાબતો નડે છે. અને આજે એવી 5 બાબત તમારી આગળ મૂકીશ કે આપણને મધ્યસ્થી કરતાં કઈ કઈ બાબત આપણા મનમાં આવી જાય છે ને આપણને રોકે છે. પહેલી બાબત, ઘણી વખત આપણને એવો વિચાર આવે કે મારી પાસે પ્રાર્થના કે મધ્યસ્થી કરવાનું કૃપાદાન નથી, મને નથી આવડતું, મને કૃપાદાન નથી કે પ્રાર્થના કે મધ્યસ્થી કરી શકું. જખારિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને 10મી કલમ. જખારિયા પ્રબોધક 12મો અધ્યાય અને 10મી કલમ. ત્યાં લખ્યું છે કે હું દાઉદના વંશજો પર તથા યરૂશલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. ઘણાની એ દલીલ હોય છે કે મને પ્રાર્થના કરતા નથી આવડતું. પ્રભુ કહે છે કે હું મારો આત્મા રેડી દઈશ. વિનંતી કરનાર આત્મા, બીજાઓ માટે મધ્યસ્થી કરનાર આત્મા, બીજાઓ માટે પ્રાર્થના કરનાર આત્મા હું રેડી દઈશ. વાલાઓ, એનો મતલબ એ નહીં કે પ્રભુ પ્રાર્થના કરતા શીખવે છે. ના, તમારે પ્રાર્થના કરવાની છે ને પછી જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારે પ્રાર્થનામાં કોના માટે, શું, ક્યારે, કેવું માંગવાનું છે એ પ્રભુનો આત્મા આપણને દોરે છે, એ શીખવે છે, એ આપણને બતાવે છે. જ્યારે તમે પ્રાર્થનામાં બેસો ત્યારે તમને કોઈક એવી વ્યક્તિ, કોઈક એવું સ્થળ, કોઈક એવું શહેર, કોઈક એવું રાજ્ય કે દેશ પ્રભુ બતાવશે, કોઈક એવા સમાચાર કે જે તમે સાંભળ્યા છે ને દુઃખદ છે એ તમને યાદ દેવડાવશે. અને પ્રભુ એ દ્વારા તમને કહેવા માંગે છે કે તું આના માટે પ્રાર્થના કર, મારે ત્યાં કામ કરવું છે, મારે ત્યાં બચાવ કરવો છે, મારે એ લોકોને ઉગારી લેવા છે, પણ તું વિનંતી કર, તું મધ્યસ્થ થા, તું છીંડામાં ઊભો રહે. વાલાઓ, ઘણી વખત આપણને એવું થાય છે કે મને નથી આવડતું, પણ પ્રભુ કહે છે કે મારો આત્મા તને શીખવશે, મારો આત્મા એ વખતે તને બતાવશે, મારો આત્મા તારા ધ્યાનમાં એ વખતે એ મુદ્દાઓ લાવશે અને તારે તો ફક્ત એ મુદ્દા યાદ કરીને મારી આગળ મૂકી દેવાનું છે. પ્રભુ ત્યાં આવું થયું છે, તું જોઈ લેજે બાપ. પ્રભુ એ વ્યક્તિ આવી છે, તું જોઈ લેજે પિતા. બહુ ભારે ભારે શબ્દો ને બહુ મોટા મોટા અવાજો ને હાલેલુયા ને પ્રેઝ ધ લોર્ડ ને એ જે નથી આવડતું તો કાંઈ વાંધો નહીં. બસ એ સમયે પ્રભુનો આત્મા તમને દોરે છે અને જે બતાવે છે તેને યાદ કરીને ખાલી એટલું બોલજો, પ્રભુ તમે જોઈ લેજો. બસ
મારા પ્રભુને, આપણા પ્રભુને આટલી જ જરૂર છે. એ યાજકો ખરાબ જીવન જીવી રહ્યા છે, એ રાજાઓ ભ્રષ્ટ થઈ ગયા છે, એ લોકો બહુ ખરાબ જીવન જીવી રહ્યા છે, પ્રબોધકોએ જવાબદારી છોડી દીધી છે, એ બધાને મારી બચાવવાની ઈચ્છા છે. પણ એક વ્યક્તિ મને એમ મળે કે એમ કહે કે પ્રભુ તું જોઈ લેજે, કૃપા કરજે, દયા કરજે, બચાવજે. પ્રભુ કહે છે કે એક વ્યક્તિ મને ન મળ્યો એનું મને વધારે દુઃખ છે. એ લોકોના જીવનો કરતાં વધારે દુઃખ મને એ વાતનું છે કે એક વ્યક્તિ મને ન મળ્યો. બીજો જે પોઈન્ટ મધ્યસ્થી કરતાં આપણને અડચણરૂપ બને છે તે એ કે ઘણી બધી વખત આપણને એમ થાય કે મારા પોતાના જ એટલા બધા પ્રશ્નો છે, હું ક્યાં બીજા માટે માંગવા જાઉં? મારા પોતાના જ એટલા બધા દુઃખો છે, એટલી બધી તકલીફો છે, હું ક્યાં બીજાને માટે માંગું? વાલાઓ, જો આવો વિચાર આવતો હોય ને તો અય્યુબને યાદ કરજો. એના જીવનમાં જે દુઃખો હતા એના 1% પણ દુઃખ આપણા જીવનમાં નથી. બધું જ એનું છીનવાઈ ગયું હતું. એના છોકરા પણ મૃત્યુ પામ્યા હતા. બધું જ લૂંટાઈ ગયું હતું એટલી હદે કે એના શરીરમાં બધા ઘા, કૂતરા એના ફોલ્લા ચાટે એટલી હદે એ ઘા પડ્યા હતા. આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ અય્યુબ 42 અને 10 કહે છે કે અય્યુબે તેમના મિત્રોને માટે પ્રાર્થના કરી. ઘણી બધી વખત આપણને એમ થાય કે મારા જ પ્રશ્નો બહુ બધા છે, હું કેવી રીતે બીજાને માટે પ્રાર્થના કરું? પણ અય્યુબ કહે છે કે મારા બહુ બધા પ્રશ્નોમાં પણ, મારી બહુ બધી તકલીફોમાં પણ મેં મારી તકલીફો માટે નહીં, પણ મારા મિત્રો જે મને ઈશ્વરથી દૂર લઈ જવાની વાત કરતા હતા, એ મિત્રોને માટે માફીની યાચના કરી, એ મિત્રોને માટે પિતાની આગળ વિનંતી કરી. અને અય્યુબ 42 અને 10 એવું કહે છે કે જ્યારે અય્યુબે પોતાના મિત્રોને સારું પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની એટલે અય્યુબની દુર્દશા ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અય્યુબને બમણું આપ્યું. જ્યારે એણે બીજાઓ માટે પ્રાર્થના કરી એની પરિસ્થિતિ બદલાઈ ગઈ. જ્યારે એણે બીજાના દુઃખ દૂર થવા માટે વિનંતી કરી એના દુઃખો દૂર થઈ ગયા. જ્યારે એણે બીજાઓને ભલાઈ માટે પ્રાર્થના કરી તો એનું ભલું થઈ ગયું. કર ભલા તો હો ભલા. પ્રભુમાં પ્રિય વાલાઓ, મધ્યસ્થી કરતા જો એવો વિચાર આવે કે મારા બહુ બધા પ્રશ્નો છે તો વાલાઓ અય્યુબને યાદ કરજો. અય્યુબના બહુ બધા પ્રશ્નોમાં પણ જ્યારે એણે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી એની પરિસ્થિતિ બદલાઈ ગઈ. તમારા પ્રશ્નો બદલવા માટે, તમારી દુઃખની પરિસ્થિતિને દૂર કરવા માટે, તમે જે સંજોગોમાં છો એમાંથી બહાર નીકળવા માંગો છો તો એના માટે એક સારો ઉપાય બાઇબલ આપણને બતાવે છે કે તમે બીજાઓને માટે મધ્યસ્થી કરો, બીજાઓને માટે પ્રાર્થના કરો. ત્રીજો વિચાર મધ્યસ્થી કરતાં મને અડચણરૂપ બની શકે છે તે તો એ કે આ તો મારો પ્રશ્ન નથી, એનો પ્રશ્ન છે, એમાં મારે શું લેવા દેવા? રશિયામાં ભૂકંપ થયો, ઘણા બધા લોકો ત્યાં મરણ પામ્યા, ઘણું બધું નુકસાન થયું, મારે શું? હું તો સુરક્ષિત છું. યુક્રેનમાં યુદ્ધ થઈ રહ્યું છે, સામે લોકો મૃત્યુ પામી રહ્યા છે. કોઈનો ભાઈ, કોઈનો પિતા, કોઈનો દીકરો ભર જુવાનીએ મૃત્યુ પામે છે. એ કુટુંબ માટે બહુ કરુણ એ સમય હશે. મારે શું? હું તો સુરક્ષિત છું. મારા ઘરમાં કોઈનું મરણ નથી. ઉત્તરાખંડમાં, એનાથી આગળ વધો તો મણિપુરમાં ખ્રિસ્તીઓની જે સતાવણી કરાઈ, ત્યાંના ખ્રિસ્તી લોકોને, બહેનોને ઉઘાડા કરીને રોડ પર પરેડ કરવામાં આવી. કેટલા બધા ખ્રિસ્તી લોકોના જીવ ત્યાં ગયા.
લોકો પોતાનું ઘર બહાર છોડીને ભાગી ગયા, એમના ઘરો સળગાવી દેવામાં આવ્યા, કેટલાય ખ્રિસ્તી લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. ભયંકર સતાવણી ખ્રિસ્તી લોકોની ત્યાં થઈ. પણ મને એવો વિચાર આવશે, હું તો સુરક્ષિત છું, મારે શું? એ લોકોની સતાવણી થઈ, એ લોકોને ઘરો બાળી નાખવામાં આવ્યા, એ લોકોને લોકો મારી રહ્યા છે, મારે શું? તમારા ઓળખીતાના કોઈ કુટુંબમાં કોઈ દીકરો દારૂ પીએ છે ને ઘરમાં ધમાલ કરે છે, મને થાય કે એમાં મારે શું? મારો છોકરો તો સારો છે, ડાયો છે, એમના ઘરમાં અશાંતિ છે, એમાં મારે શું? વાલાઓ, જો એવો વિચાર તમને આવતો હોય ને તો એસ્તેર રાણીને યાદ કરજો. એસ્તેર રાણી આવી જ ભૂલ કરવા જઈ રહી હતી કે જ્યારે રાજાનો હુકમ થયો ને દેશના સર્વ યહૂદીઓને મારી નાખવાનો કાયદો જાહેર થઈ ગયો, ત્યારે મોર્દેખાઈએ એસ્તેર રાણીને વિનંતી કરી કે તું રાજાની આગળ જા અને યહૂદીઓના બચાવને માટે મધ્યસ્થતા કર. ત્યારે એસ્તરનો શું જવાબ હતો કે હું જો રાજાની આગળ જઈશ તો તે કદાચ મને મારી નાખશે. એ વખતે એસ્તરને એવો વિચાર આવ્યો હશે કે હું તો રાજાના મહેલમાં રાજાની રાણી તરીકે સુરક્ષિત છું. કતલ થશે તો એ યહૂદી લોકો જે બહાર છે, ઇઝરાયલ પ્રજાને મારી નાખવામાં આવશે. બહુ તો એ મોર્દેખાઈ મરી જશે. મારે શું? હું તો સુરક્ષિત છું, હું તો ખુશીમાં છું, મને તો કાંઈ જ વાંધો નથી. એવો વિચાર એસ્તરને આવ્યો હશે. પણ એવા સમયમાં એસ્તેર 4 અને 13 અને 14 તમે વાંચો. એસ્તેર મોર્દેખાઈ બહુ સરસ સમાચાર લઈને એની પાસે જાય છે. એસ્તેર 4, 13 અને 14 ત્યાં લખ્યું છે કે ત્યારે મોર્દેખાઈ તેને એટલે એસ્તેરને કહે છે કે તારે એસ્તેરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે એમ તારે પોતાના મનમાં ધારવું નહીં. તું એમ માને છે કે મણિપુરમાં થયેલી સતાવણી તારા ઘર સુધી નહીં આવે? તું એમ માને છે કે રશિયામાં આવેલો ભૂકંપ અહીં રાજકોટમાં નહીં થાય? તું એમ માને છે કે તારા કોઈક સગાના કુટુંબમાં દીકરો દારૂડિયો થઈ ગયો છે તે તારા પરિવારમાં તારા બાળકો તારું કોઈક સગું એવું નહીં કરે? મારે શું? મારે શું? હું તો સુરક્ષિત. એસ્તરને મોર્દેખાઈ બહુ સરસ કે જો તું આ સમયે છેક છાનીમાની બેસી રહીશ તો યહૂદીઓ માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે, પણ તારો તથા તારા બાપના કુટુંબનો નાશ થઈ જશે અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયોને સારું નહીં હોય એ કોણ જાણે? અરે તને એટલે જ તો જીવતા દેવનું નામ મળ્યું છે કે તું એ જીવતા દેવને પોકારે કે પ્રભુ એમને મદદ કર, અને માટે જ તો તને એ નામ મળ્યું છે. નહીં તો તું પણ વિધર્મી હોત. તને પ્રભુનું નામ એટલા માટે મળ્યું છે કે તું બીજાઓ માટે આશીર્વાદનું કારણ બને. અને જો તું નથી બનતી કે નથી બનતો તો એ બીજાઓને મદદ તો પ્રભુ કરશે જ કરશે, એમનો બચાવ તો થશે જ, પણ તારો અને તારા કુટુંબનો નાશ થશે ને એનો જવાબદાર તું હોઈશ. અને માટે વાલાઓ, જો એવો વિચાર આવતો હોય કે મારે શું, તો એસ્તરને યાદ કરજો. એવું ન વિચારતા કે આ સમસ્યા મારી નથી, બીજા દેશની છે, બીજા રાજ્યની છે, બીજા લોકોની છે, એવું ન વિચારતા. પ્રભુમાં પ્રિયવાળો, મધ્યસ્થી કરનારની પ્રાર્થના પ્રભુને રોકે છે,
મધ્યસ્થી કરનારની પ્રાર્થના પ્રભુને નીચે ઉતારી લાવે છે. ઘણી બધી વખત મધ્યસ્થી કરતા મને રોકનાર ચોથું કારણ એવો વિચાર આવે કે ચાલો હું પ્રાર્થના કરવા તો તૈયાર છું, પણ મારી પ્રાર્થના કેટલી નાની, મારો વિશ્વાસ કેટલો કમજોર, હું એક સામાન્ય વ્યક્તિ, મને એવું બહુ મોટી મોટી પ્રાર્થના કરવાનું ને એવું બધું નથી આવડતું. તો મારી આ નાની પ્રાર્થના, સામાન્ય પ્રાર્થના, 2 શબ્દની પ્રાર્થના, અને કદાચ શબ્દ બી નથી, બસ વિચારમાં કરેલી પ્રાર્થનાથી, શું એવી નાની પ્રાર્થનાથી મોટા મોટા કામો થઈ શકે છે? જો આજે હું અહીં બેસીને અમેરિકા માટે પ્રાર્થના અમેરિકામાં એક કાયદો આવ્યો, તમને ખબર હશે, આઈ થિંક હોમોસેક્સ્યુઆલિટીનો બહુ ભયંકર કાયદો. બાઇબલ જેને બહુ જ ખતરનાક રીતે વખોડી નાખી છે, એવું પાપ કરવાની કાયદાકીય રીતે છૂટ આપવામાં આવી ત્યાં અમેરિકામાં. હવે મને એમ થાય કે હું અહીં રાજકોટમાં બેસીને એક નાના વિસ્તારમાં, એક નાના ઘરમાં જો એના માટે પ્રાર્થના કરું છું, તો શું એની અસર થશે? મારી એક નાની પ્રાર્થના, મારા એક નાનો વિચાર પ્રભુની આગળ, મધ્યસ્થીનો વિચાર, શું મોટું પરિણામ લાવી શકે છે? જો વાલાઓ એવો વિચાર આવતો હોય ને, તો બાઇબલમાં એક સરસ દાખલો આપવામાં આવ્યો છે યોહાનની સુવાર્તામાં. યોહાનની સુવાર્તા 6 અધ્યાય અને 9મી કલમ. એક જુવાન અહીં છે. ત્યાં સમસ્યા એ હતી પ્રભુ ઈસુ અને એમના શિષ્યોની આગળ કે 5000 કરતાં વધારે લોકો ઉપસ્થિત છે, એ ભૂખ્યા થયા છે, એમને ખાવાનું જોઈએ છે, ક્યાંથી આવા રાનમાં એમના માટે ખોરાક લાવીશું? અશક્ય લાગે છે. શિષ્યોને જ્યારે ઈસુએ કહ્યું કે તમે તેઓને ખોરાક આપો, ત્યારે શિષ્યો દલીલ કરવા લાગ્યા, પ્રભુ આ અશક્ય લાગે છે, ક્યાંથી આપણે તેમને પૂરું પાડીએ, આટલા બધા લોકો. પણ બાઇબલ કહે છે કે એક જુવાન ત્યાં હતો અને એની પાસે ફક્ત કેટલી રોટલી હતી? કેટલી? 2 રોટલી અને 5 માછલી. બાઇબલ વાંચજો વાલો, વાંચજો. થોડુંક જ ખાવાનું 5000ને કેવી રીતે પૂરું પાડવામાં આવે? 5000ને કેવી રીતે એ અસરકારક બની શકે? પ્રભુ કહે છે કે બસ થોડુંક જ. એ જુવાને કહ્યું કે પ્રભુ મારી પાસે થોડુંક જ છે, પ્રભુ મારી પાસે થોડાક જ વિચારો છે, પ્રભુ મારી પાસે 5 જ શબ્દોની પ્રાર્થના છે કે પ્રભુ અમેરિકામાં જે થયું છે એને તમે રોકો. બસ આટલી જ નાની પ્રાર્થના. પ્રભુ યુક્રેનમાં જે યુદ્ધ થાય છે તમે તેને રોકો. બસ આટલા જ શબ્દોની પ્રાર્થના, થોડુંક જ છે. પ્રભુ ઈસુના હાથમાં જ્યારે એ આવે છે ત્યારે 5000 કરતાં વધારે લોકોને તે પૂરતો થઈ જાય છે અને વધેલી ટોપલીઓ ભરવામાં આવે છે. તમારો અને મારો પ્રભુ ગજબનું કામ કરે છે વાલો. એવો વિચાર ન કરતા કે મને નથી આવડતું. બસ મનમાં વિચારી લો એના માટે પ્રભુની આગળ કે પ્રભુ આજે મેં સાંભળ્યું છે ખોટું છે, તમે રોકજો. ભારે શબ્દ નથી આવડતા, કાંઈ વાંધો નહીં. મોટેથી બોલતા નથી આવડતું, કશો વાંધો નથી. તમને આગળ આવીને પ્રાર્થના કરાવતા કે બાઇબલ વાંચતા નથી આવડતું, ચિંતા ન કરશો. જ્યાં બેઠા છો ત્યાં તમે ફક્ત 2 વાક્યની પ્રાર્થના પણ કરશો ને તો એ બહુ જ અસરકારક બની જશે. પ્રભુના હાથમાં એ તમારા 2 વાક્યની પ્રાર્થના, પ્રભુ એને લઈને એવો આશીર્વાદ આપશે કે તમે જે ચાહો છો એના કરતાં વધારે જોરદાર તમે જોયેલું સાંભળશો અને તમે અનુભવશો. પ્રભુનું વચન કહે છે, પ્રભુ ઈશ્વરે કહ્યું છે કે મારું ઘર ઘણા રાજ્યોને માટે, દેશોને માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે. માટે વાલાઓ, એ રાજ્યોને માટે,
એ દેશોને માટે પ્રાર્થના કરો. તમને એક વિચાર એવો આવે કે આટલા બધા રાજ્યોને માટે ને પરિવારોને માટે ને દેશોને માટે હું પ્રાર્થના કરું તો શું એનું પરિણામ કંઈક આવશે ખરું? એવો વિચાર આવ્યો કે મને નહીં આવડે, મારી પાસે શબ્દો નથી. પ્રભુ કહે છે બસ થોડાક શબ્દો આપી દે, થોડોક જ વિચાર તારો આપી દે, બસ હૃદયથી તું એના માટે રડીને કંઈક મારી આગળ રજૂ કરી દે, એટલું જ મને કાફી છે, હું એમનું બચાવ કરીશ. પછી આપણને બીજો વિચાર એ આવે, બીજી અડચણ મધ્યસ્થી કરતાં આપણને રોકે તે એ કે પ્રભુ આટલા બધા રાજ્યો, ભારત દેશમાં કેટલા રાજ્યો છે? આઈ થિંક કોઈને ખબર છે ભારત દેશમાં રાજ્યો કેટલા? ઓકે, ભૂગોળનો વિષય છે. આપણને એમ થાય કે આટલા બધા રાજ્યોને માટે હું પ્રાર્થના કરીશ તો શું એનું કંઈક પરિણામ આવશે? વાલો, એક બહુ સરસ વાત બાઇબલમાં લખી છે. બીજો રાજા 4 અધ્યાય 1-7 વચન. એક પ્રબોધકની વિધવા પત્ની દેવું થઈ ગયું છે અને લેણદારો એ વિધવા બાઈના બાળકોને પકડીને ગુલામ બનાવવા માટે લઈ જવા આવ્યા છે. અને આ વિધવા બાઈ દોડીને એલિશા પાસે જાય છે કે મારો ભરતાર, તારો સેવક પ્રબોધક હતો, દેવું થઈ ગયું છે, લેણદારો આવ્યા છે અને મારા બાળકોને હવે પકડીને લઈ જશે ને એને ગુલામ બનાવી દેશે. પરિસ્થિતિ ગંભીર છે. એલિશા, તમે કંઈક મદદ કરો. ને એલિશા કહે છે કે તારી પાસે શું છે? કંઈક છે તારી પાસે? અને બાઈ કહે છે કે મારી તાંબડીમાં થોડુંક તેલ છે, થોડુંક જ તેલ. એલિશા કહે છે એક કામ કર, તું ઝડપથી ઘરે જા અને તારા અડોશ પડોશમાં જેટલા પણ લોકો રહેતા હોય ને એમની પાસેથી મોટા મોટા વાસણો માંગીને લઈ આવ, તારા ઘરમાં એક રૂમમાં મૂક અને રૂમનું બારણું બંધ કર અને તારી તાંબડીમાં જે થોડુંક તેલ છે ને એ રેડવાનું ચાલુ કર. આ વિધવા બાઈએ અડોશ પડોશ સગા વાલા પાસેથી મોટા મોટા વાસણો માંગીને લાવી એક રૂમમાં મૂક્યું, રૂમનું બારણું બંધ કર્યું અને તાંબડીનું તેલ એમાં રેડવાની શરૂઆત કરી. નાની તાંબડી. ચમત્કાર તો જુઓ વાલાઓ, એ એક વાસણમાં રેડે છે, વાસણ ભરાઈ જાય છે, તેલ ખૂટતું નથી. બીજું વાસણ ભરાય છે, ત્રીજું વાસણ ભરાય છે, વાસણો ભરાતા જાય છે, ભરાતા જાય છે, ભરાતા જાય છે. તમે તમારા રૂમમાં, તમારી ઓરડીમાં બારણું બંધ કરીને જે પણ રાજ્યોને પ્રાર્થનામાં ભેગા કરો છો કે પ્રભુ આજે હું મણિપુર રાજ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છું, ને તમારી પ્રાર્થના રૂપી તાંબડીનું તેલ એમાં રેડાય છે. વાલાઓ, એ રાજ્યો, એ જગ્યાઓ આત્માથી ભરાઈ જશે, પવિત્ર આત્માથી ભરાઈ જશે. જો એણે વધારે વાસણો ભેગા કર્યા હોત તો વધારે વાસણો તેલથી ભરાઈ ગયા હોત. જો એણે ઓછા વાસણો ભેગા કર્યા હોત તો ઓછા વાસણો તેલથી ભરાયા હોત. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમારી ઓરડીમાં એ રાજ્યોને, એ શહેરોને, એ દેશોને તમે ભેગા કરો અને તમારી પ્રાર્થના રૂપી તેલ એમાં રેડો. એક સમય એવો આવશે કે રાજ્યો આત્માથી ભરાઈ જશે. મધ્યસ્થીની પ્રાર્થના બહુ જ જરૂરી અને અસરકારક સેવા છે. બીજી સેવા કરી શકો કે નહીં કરી શકો, અને બીજી સેવા નહીં કરશો તો પ્રભુ તમને નકારશે નહીં, પ્રભુ તમને ઠપકો નહીં આપે, પ્રભુ એમ નહીં કહેશે કે આ તું કરી શક્યો હોત ને નહીં કર્યું. તમે કમિટીમાં ફોર્મ ભરો કે નહીં, ભાઈ હું નથી કહેતો ના ભરતા, એમ નથી કહેતો, ભરજો, પણ તમે એ કરો કે ન કરો,
એ તમને ફાવે કે ન ફાવે, આ તમને ફાવશે, આ તમે કરી શકો છો ને પ્રભુ ઈચ્છા રાખે છે કે કરજો જ. અને જો તમે નથી કરતા, જો તમે છીંડામાં નથી ઊભા રહેતા, જો તમે પ્રભુ અને માણસની વચ્ચે મધ્યસ્થ તરીકે રોલ નથી અદા કરતા, તો પ્રભુ કહે છે એ માટે મેં પેલા લોકોનો નાશ કર્યો. જો તું ઊભો રહ્યો હોત તો એનો બચાવ થઈ ગયો હોત. એના મરણનું પાપ કે દોષ પણ આપણા માથે, કેમ કે મેં જે કરવું જોઈતું હતું, હું કરી શક્યો હોત, એ ન કર્યો. પ્રભુમાં પ્રિયવાલાઓ, મધ્યસ્થીની પ્રાર્થના બહુ જ અગત્યની પ્રાર્થના છે. રોજ બને એટલા રાજ્યોને, બને એટલા કુટુંબોને, બને એટલા પ્રશ્નોને તમે તમારા ઘરની ઓરણીમાં બંધ બારણે ભેગું કરો. તમારી પ્રાર્થના એનામાં રેડો, એ ભરાઈ જશે એક દિવસે આત્માથી. પ્રભુ તમને ને મને એ સેવા કરવા માટે કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પ્રભુ કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર કે તમે મધ્યસ્થીની પ્રાર્થના કેટલી અગત્યની છે ને તમે એને કેટલી અપેક્ષા રાખો છો. પ્રભુ, એ આજે તમે અમને સમજાવ્યું છે ત્યારે આજથી અમે બને એટલા વધારે લોકોને માટે મધ્યસ્થ બનીએ. આજથી અમે વધારે મધ્યસ્થી કરીએ. પ્રભુજી, અમારા પ્રશ્નો, અમારું દુઃખ નહીં, પણ બીજાઓના પ્રશ્નો અને બીજાના દુઃખોને લઈને તમારી પાસે આવીએ. છીંડામાં ઊભા રહેનાર વ્યક્તિ તરીકે અમે આશીર્વાદિત થઈએ અને બીજાઓને માટે તમારો આશીર્વાદ ઉતારી લાવીએ. એવી કૃપા અમારા પર થવા દો. ઈસુ પ્રભુના નામમાં માગું છું. આમેન.